નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે પર્યાવરણ, એની પ્રશ્ન બેંક બરાબર 21/12/2024ના રોજની, જેમાં પ્રકરણ નંબર 13મું અને 14મું છે એ પૂછાવાનું છે બરાબર. તો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પીડીએફ જો તમારે જોઈતી હોય તો કમેન્ટ કરો પીડીએફ. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, વિકલ્પો આપેલા છે. પહેલું, મનાલી એક એવા પ્રકારનો વિસ્તાર છે, પહાડી વિસ્તાર. બીજું, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. ત્રીજું, નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? કાશ્મીરી. ચોથું, કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? ડબ. પાંચમું, લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ થશે સુસ્વાગતમ. છઠ્ઠું, રેબો નજીકના ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપાના લોકો શું કહે છે? બરાબર. તો એ જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. સાતમું, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે, તળાવ. આઠમું, ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? નવમું, શ્રીનગરમાં મોટા ભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? બરાબર. તો એમાં શું આવશે? તો કે ડોંગા. બરાબર. ત્યાર પછી 10મું, નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવવા માટે જાય છે? 11, કાશ્મીરની આબોહવા કેવી છે? ઠંડુ રણ કોને કહેવાય છે? તો લેહ લદ્દાખ. 13મું, ભૂમિકા કયા સરોવરમાં શિકારાનો આનંદ માણે છે? તાશીનું ઘર શેનું બનેલું હતું? તો એમાં જવાબ આવશે પથ્થરોનું. ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? જવાબમાં આવશે 5000 મીટર. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, પશ્મિના ખાલી જગ્યા જગ પ્રખ્યાત છે. ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી કયું છે? ત્રીજું, પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા કેવી થઈ જાય છે? ઠંડી, પતલી. ચોથું, પહાડી પ્રદેશના લોકો ખાલી જગ્યા ખોરાક ખાય છે. ઊંચો સૂકો સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા કહેવાય છે. બરાબર. કાશ્મીરમાં સૌથી વધુ સફરજનની ખેતી થાય છે. ત્યાર પછી જોડકા જોડો. ઝૂંપડું ઘાસમાંથી અને તંબુ તો એ કાપડમાંથી. ત્યાર પછી ઇગ્લુ તો બરફમાંથી. ભૂંગો એ કમેન્ટ કરવાનું છે. ત્યાર પછી લોનાર અને ચાંગપા. બરાબર. તો ચાંગપા એ જાતિ છે અને લોનાર તંબુ આવશે. ત્યાર પછી આપણને આપેલું છે નકશો આપેલો છે, એની નીચે આપેલા સવાલના જવાબ આપણે પ્રશ્ન નંબર 3માં લખવાના છે. તો જોઈએ પહેલું, ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યના નામ લખો. તો ઉત્તર દિશા કઈ થશે? તો જોઈએ, ઉત્તર, નીચે આવશે દક્ષિણ, આ બાજુ આવશે પૂર્વ અને અહીં આવશે પશ્ચિમ. તો ઉપર હોય તો એ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલ છે? તો પશ્ચિમ. બંગાળાની ખાડી પાસે કયા 2 દેશ આવેલા છે? તો બંગાળાની ખાડી અહીં આવેલી છે. બરાબર. તો એની પાસે એક દેશ આવશે બાંગ્લાદેશ અને ત્યાર પછી આવશે મ્યાનમાર, બર્મા. ઓકે. એની પછીનો સવાલ છે, ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? તો ઉત્તર દિશાએ જોઈએ તો આપણે આ ઉત્તર દિશા છે ઉપરની. ઓકે. તો અહીં જેટલા રાજ્ય છે આપણે લખી શકીએ: પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ. એ બધા રાજ્ય છે. ઓકે. 5મું, ગુજરાતનું પાટનગર ગાંધીનગર. મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. હિન્દ મહાસાગર કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. ભારતના 2-3 પડોશી દેશ લખીએ તો પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ચીન અને એવી રીતે આવશે. ઓકે. ચાલો આગળ જોઈશું આપણે.
તો 9મું, ભારતના 2-3 કેન્દ્ર શાસિત પ્રદેશના નામ આપણે લખીએ તો આવડે છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ? તો લખો દિલ્હી, બરાબર, અંદમાન નિકોબાર, ચંદીગઢ. 10મું, ભારત દેશની રાજધાની કઈ છે? તો દિલ્હી. શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તો શ્રીલંકા દેશ સૌથી નીચે આવેલા છે, તો એમાં નજીક આવશે તમિલનાડુ. 12મું, દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું હશે? પશ્ચિમ બાજુએ. 13મું, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. ત્યાર પછી 14મું, ભારત દેશને કેટલી સીમા મળેલી છે અને કઈ કઈ? ટોટલ 6 સીમાઓ છે. ચીન, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર. 15મું, નકશામાં આ જે ઉપરનું આપેલું છે આ નિશાની શું દર્શાવે છે? તો કે ઉત્તર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ખરા છે કે ખોટા? તો ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પત્તાના મહેલની જેમ ગબડી પડે છે. ખરું. બીજું, ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં. ખોટું. અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે. ખોટું. ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે. ખરું. ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે. ખરું. ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ. ખોટું. મને ઓળખી મારું નામ લખો. એમાં જવાબ જોઈએ આપણે, મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે, તો એમાં જવાબ આવશે ભૂકંપ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પીડીએફની જરૂર હોય તો કમેન્ટ કરો પીડીએફ, અને કોઈ પણ સવાલ ના આવડે તો આખો સવાલ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો, એટલે તમને ત્યાં જ જવાબ મળી રહેશે. ઓકે. હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું 108. હું જંગલમાં લાગતી આગ છું, બરાબર છે. તો એમાં શું આવશે? તો કે ફાયર, ફોરેસ્ટ ફાયર કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં શું કહેવાય? કમેન્ટ કરો. ચોથું, હું ભૂકંપ માપવાનું સાધન છું, તો એમાં લખો સિસ્મોગ્રાફ. 5મું, હું ચોરી, લૂંટફાટ, માથાકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું 100. લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે, તો એમાં આવશે દુકાળ. 7મું, હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની મદદ કરું છું 101. 8મું, હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું 101. આગ વખતે શું આવશે તો એ તમારે કમેન્ટ કરવાનું છે. ઓકે. 9મું, મારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે, તો એમાં આવશે સુનામી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? આગથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ? દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે? કેવી રીતે નિવારી શકાય? તમારે જો પહેલા પ્રશ્નનો જવાબ જોતો હોય તો કમેન્ટ બોક્સમાં પહેલો પ્રશ્ન આખો લખીને આપવો, તો ત્યાં તમને એનો જવાબ મળશે. બીજાનો જવાબ જોતો હોય તો એ રીતે, અને ત્રીજાનો જવાબ જોતો હોય તો ત્રીજો સવાલ કમેન્ટ કરવાનો રહેશે, તો ત્યાં તમને જવાબ મળી જશે. એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 5B કરીશું, ભૂકંપના બચાવ માટેના કાર્ય અને બાદમાં લેવામાં આવતા પગલાં. બરાબર. તો તમારે જો ભૂકંપનું જોઈતું હોય તો જવાબ કમેન્ટ કરવાનું ભૂકંપ એટલે મળી જશે. વાવાઝોડું જવાબ એમ લખશો એટલે વાવાઝોડાનો જવાબ મળી રહેશે. ઓકે. ચાલો, મળીએ આવતા વિડીયોમાં. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી અને તમારી શાળાનું નામ જરૂરથી લખી આપજો. જેણે પોતાની શાળાનું નામ લખીને આપેલું હશે એને સૌ પ્રથમ જવાબ આપવામાં આવશે.